મિત્રો આ નાખી દીધું મીઠું અને હવે નાખવાના છે મકાઈ ડોડાના દાણા। जय माताजी मित्रों, केम छो बधाई मजाम छो ने। आजना नवा व्लॉगमां बधानुं स्वागत छे। तो मित्रों आज आपणे मकाई डोडानुं शाक बनाववानुं छे। आजथी पहेला एक बार बनाव्युं नहोतुं, आ पहेली बार बनावीए छीए मकाई डोडानुं शाक। तो मित्रों ए मकाई डोडानुं शाक हूँ नथी बनावવાનો, आ मारी माड़ी बनाववाना छे। तो मित्रों तमे जोई शको छो आ बाजू आ डोडा हवे माड़ी फूल नाखशे। तो मित्रों बन्या रहेजो विडियोमां एंड सुधी। जय माताजी मित्रों, आज डोडानुं शाक बनाववानुं छे। जय मरी मसाला नाखवाना होय नाखशुं। पहली बार बनावी छे, केवुं बने आपणे ट्राय करी जोईए। जय माताजी मित्रों। तो आ થોડા કાઢી નાખ્યો છે। હવે આ ડોડા ચારી કાઢીએ અને શાક બનાવવાનું છે। परिवार मकई डोडानुं शाक बनावीए छीए, एनी कोशिश करीए छे केवुं बने छे एम। બધો બાકી બનાવો તો આપણે કાચું બનાવી જોઈએ કેવું બને છે બરાબર। तो मित्रों हवे आपणे डोडा छोड़ी नाख्या छे माडीए अने मित्रों हवे डोडानुं शाक बनाववानुं छे। एनी अंदर शुं शुं मरी मसाला नाखवाना ते बधुं हवे तैयार करीए, टामेटा डુંગળી ने एवुं बधुं। तो बन्या रहेजो विडियोमां मित्रों। तो मित्रों આપણે માડીએ ડોડા છેની નાખ્યા છે, તો તમે જોઈ શકો છો। હવે મિત્રો આગળની જે પ્રોસેસ છે તે બધી કરીએ, ડુંગળી અને બધું ટોમેટા ને બધું કાપીને અને તૈયાર કરીએ અને ડોડાનું શાક બનાવીએ। તો મિત્રો આ પહેલી વાર જ બનાવીએ છીએ, તો કેવું બને એ ખબર નહીં, પણ સારું બને એટલી કોશિશ કરીએ। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। ટોમેટા અને લીલા મરચાં મરી કાઢીએ, ફરી બનાવવાનું ચાલુ કરીએ। तो मित्रों हवे आपणे मरचुं नाखी दईए। तो हवे थोड़ा मरी मसाला नाखी दईए। હવે બધો મરી મસાલો વાટી કાઢીએ, ફરી વઘાર કરી દઈએ ગોળમ શાકનો। હવે બધું વટાઈ ગયું છે મરી મસાલો, હવે અમે અંદર નાખી દઈએ। હવે આપણે ડુંગળી સમારવાની છે। હવે ડુંગળી સમારી કાઢીએ, ફરી વઘાર કરી દઈએ બરાબર। જય માતાજી। तो मित्रों हवे आपणे माड़ीए मकाई डोडा समारी नाख्या छे अने आ बाजू मरचा टामेटा अने डુંગળી बधुं समारीने तैयार करी दीधुं छे। हवे वघारवानी तैयारी छे। तो मित्रों हवे माड़ी मकाई डोडा वघारशे। तेल नाखी दीधुं छे। हवे आपणे નાખી દઈએ ભાઈ અંદર। तो मित्रों आ छे લીંબડીના પાના અને હવે નાખી દઈએ અંદર।
અને મરચાં અને ટામેટાં બે શેકાય છે, એટલે બધું ટામેટાને એમ શેકાઈ જાય એટલે પછી મિત્રો બીજા મસાલા છે તે બધું નાખીએ. અને આ છે મિત્રો બધા મસાલા, તે અંદર થોડાક નાખવાના છે અને થોડીક શેકાઈ જાય ટામેટાની પછી નાખીએ. આ શું છે? હળદર. તો મિત્રો 1 ચમચી ભાઈને હળદર નાખી દીધી છે. મિત્રો હવે ટામેટાના શેકાઈ ગયું, હવે નાખું ડુંગળી, એ પણ શેકાઈ જાય. તો મિત્રો હવે ટોમેટાની અંદર નાખી દીધી છે ડુંગળી, હવે શેકાઈ જશે અને પછી મિત્રો આપણે નાખવાના છે મકાઈ ડોડાનો જે છોલે નાખેલા આપણે એ નાખી દેવાનું એની અંદર એટલે શેકાઈ જાય. એટલે મિત્રો માડી બનાવે છે આજ મકાઈ ડોડાનું શાક. તો પહેલી વાર બનાવીએ છીએ, કેવું બને એ ખબર નહીં, પણ સારું બને એવી કોશિશ કરીએ છીએ. કોશિશ કરી જોઈ છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. મિત્રો આ નાખી દીધું મીઠું અને હવે નાખવાના છે મકાઈ ડોડાના દાણા. હવે નાખી દઈએ આ મકાઈ ડોડા. મરચું આ બોલતી મસાલા શેકાઈ ગયા, બરાબર. તો મિત્રો હવે મરચું એમ શેકાઈ ગયું છે, ડુંગળી ને ટામેટાના મરચાં ને એમ બધું. હવે નાખી દઈએ મકાઈ ડોડાના દાણા. ત્યાંનું ગુનું નહીં થતું. ચાલો મિત્રો આપણે હવે શાક તૈયાર થઈ ગયું ડોળાનું. વિડીયો સારો લાગે તો સપોર્ટ કરજો. તો મિત્રો આપણે ફાઇનલી મકાઈ ડોડાનું શાક છે તે તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો આપણે વિડીયોને અહીં સમાપ્ત કરીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મિત્રો.